કાર્પણ્ય દોષોપહત સ્વભાવ ઉચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ વૃદ્ધિ તન્મય શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. જય સિયારામ. જય સિયારામ. તો ગઈ વખતે આપણે 17મો અધ્યાય પૂરો કર્યો હતો અને શું કહ્યું? 16મો યાર સોરી 16મો અધ્યાય પૂરો કર્યો હતો. તમે સહેજ મોટેથી બોલજો. તો 16મો અધ્યાય પૂરો થઈ ગયો હતો અને રિવિઝન પણ કર્યું હતું. આઈ થિંક પેતુલભાઈએ 16મા અધ્યાયનું રેકોર્ડિંગ તો કદાચ લઈ લીધું જ હશે. ના લીધું હોય તો કદાચ મને ફોન કરજો, હું તમને મેં કોપી કરી છે. તો આપણે આગળ જઈએ. આપણે 17મો અધ્યાય. શું કહ્યું? આપણે 3 કેબી છે કે ના, કેતુલ એકલો જ છે. ઓકે. But he is in a car, so I will be reciting all the shlokas. Right? હું જ બધા શ્લોક કરીશ, ગાઈશ. તો 16મો અધ્યાય જે છે એની અંદર આસુરી વૃત્તિના જે બધા શું કહેવાય, આસુરી વૃત્તિના લોકો કેવા હોય એનું બધું વર્ણન હતું મોટા ભાગે. પણ છેલ્લા 4 જે શ્લોકો હતા એની અંદર આસુરી વૃત્તિના શ્લોકો ન થાય. છેલ્લા 4 જે શ્લોક છે 16મા અધ્યાયના, કારણ કે એનો રેફરન્સ અહીં 17મા અધ્યાયમાં છે. એટલે હું તમને જરાક કહી દઉં. અને એ રીતે જે લોકો ગઈ વખતે નહોતા એમનું પણ રિવિઝન, એમને પણ જે બાકી જે 4 શ્લોકો હતા એ થઈ જશે. તો 21મા અધ્યાયમાં 21મા શ્લોકમાં કહ્યું હતું ત્રિવેદમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ. અને શ્લોક એના પહેલા બી થઈ ગયેલો ફરી. કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત્રયમ ત્યજેત. એટલે ભગવાને કહ્યું કે આ કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકમાં જવા માટેના દ્વાર છે અને એ આત્માની અધોગતિ કરે છે. નાશનમ આત્મનઃ. નાશનમ શબ્દ વાપર્યો છે પણ એનો અર્થ એવો નથી કે આત્માનો વિનાશ થઈ જાય છે. વાત તો મૂળ એક એવી હતી કે આત્મા જે છે એનો નાશ એટલે કે જેને મનુષ્ય જન્મ મળ્યો છે એ અધોગતિમાં પામે છે અને એ પ્રાણીઓ, સ્વચ્છ પ્રાણીઓ, ગાય, ભેંસ, કૂતરો, બકરી, પશુ, પક્ષી એવી યોનિમાં જતો રહે છે એમ કહેવા માંગે છે. અને નરકનું દ્વાર છે એમ કે છે. પછી એની પછીનો જે શ્લોક છે એમ કે છે કે એતૈર વિમુક્ત કૌંતેય તમો દ્વારે સ્ત્રીભિર નરઃ આચરત્યાત્મન શ્રેયસ તતો યાતિમ પરામ ગતિમ. આ કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય દ્વારને ત્યજવા જોઈએ. ત્રણેયને ત્યજવા જેવું આગળના શ્લોકમાં કહ્યા પછી કે છે પણ હે અર્જુન, જે આ ત્રણેય નરકનો દ્વાર જે છે કામ, ક્રોધ અને લોભ, એનાથી જે મુક્ત થયો છે એટલે કે એને જે જીવાત્માએ આ ત્રણેયને ત્યજી દીધા છે એવો પુરુષ, એવો જીવાત્મા પોતાના કલ્યાણનું આચરણ કરે છે. એટલે કે પોતાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરે છે અને એટલે જ એ પરમ ગતિને પામે છે. એટલે જો તમે 3 અહીં આગળ આ શ્લોકમાં એમ કહ્યું બેઝિકલી
કે જો તમે કામને, ક્રોધને અને લોભને ત્યજશો હમ. તો તમારું એક ડગલું એ કલ્યાણના માર્ગ તરફ, તમારા જીવાત્મા પોતાના કલ્યાણના માર્ગ તરફ પોતાના પગલા ચાલુ કરી દે છે, અથવા તો કલ્યાણના માર્ગ વાળા હાઈવે ઉપર એ ચડી જાય છે, એમ કહીએ તો પણ ચાલે. હમ. આગળ કહ્યું છે હમ. કે ये शास्त्र विधि मृत्सुज्य वर्तते कामकारत न स सिद्धिम अवाप्नोति न सुखम न पराम गति. કે છે કે જે શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છાથી, શાસ્ત્રની વિધિ છોડી દે અને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે, તો કે છે કે એને તો સિદ્ધિ પણ પ્રાપ્તિ નથી થતી, એને પરમ ગતિ પણ નથી મળતી અને સુખને પણ પામતો નથી. હવે શાસ્ત્રમાં કહેલી વિધિને છોડીને જે કર્મ કરે છે પોતે જ સ્વચ્છંદ રીતે પોતાની ઈચ્છા પ્રમાણે, શાસ્ત્રમાં કહ્યું છે તો તમે યજ્ઞ કરો તો એમ કે અહંકાર વિના, કામનાની ફળની ઈચ્છા છોડીને મમતા રહિત, બીજાનો ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી આસક્તિ રહિત આ રીતે કરવું જોઈએ. એ બધું શાસ્ત્ર જે કહે છે એ શાસ્ત્ર પ્રમાણે જ્યારે કાર્ય કરે છે તો વાંધો નથી, પણ જે શાસ્ત્રને અનુસરતો નથી એ પોતાના કાર્યમાં સિદ્ધિ પણ એને ફળ મળતું નથી, સિદ્ધિ પણ નથી પામતો, એને ગતિ પણ, એને સુખ પણ નથી મળતું. એટલે ભગવાન એમ કે છે કે, અને છેલ્લો શ્લોકમાં એમ કહ્યું, જે શાસ્ત્ર પ્રમાણે, એટલે એમાં છેલ્લા 24મા શ્લોકમાં કહ્યું કે એટલે તું, તેથી તારે માટે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહાર્હસી. એટલે કહે છે કે તેથી તારા માટે આ કરું કે આ ના કરું, કર્તવ્યનું જે તું ડિસિઝન લે છે એમાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એવું જાણી અને શાસ્ત્ર વિધિથી જે કરેલું, નિયત કરેલું કર્મ છે એ જ તું કર, એમ કે છે. એટલે કે શાસ્ત્રો જે પ્રમાણે તને કહે છે એ પ્રમાણે તું કર્મ કર. હવે ભગવાને અહીં આગળ આ છેલ્લા શ્લોકમાં કહ્યું કે તારા માટે તો એક જ વસ્તુ છે કે તું શાસ્ત્રથી વિધિથી નિયત કરેલું, જે શાસ્ત્ર વિધિથી નિયત કરેલું છે કર્મ, એ જ તારે કરવું જોઈએ. શાસ્ત્ર વિધિ વગરનું કાર્ય તું ના કરીશ. એનો અર્થ એ થયો કે ભગવાન એમ કહેવા માંગે છે તું શાસ્ત્ર પ્રમાણે કર, એટલે કે તું શાસ્ત્રમાં શ્રદ્ધા રાખ. જે શાસ્ત્રો આપણા છે, વેદો, પુરાણો, ઉપનિષદો, સ્મૃતિઓ, આ બધા જે ગ્રંથો છે એની અંદર તું શ્રદ્ધા રાખ અને એ પ્રમાણે કર્મ કર. આવું આ 24મા શ્લોકમાં છેલ્લે ભગવાન બોલ્યા. એટલે અર્જુનને હવે પ્રશ્ન થયો, કારણ કે છેલ્લે આજ્ઞા કરી કે તું શાસ્ત્ર પ્રમાણે કર, જે કઈ કર્મ કરું એ શાસ્ત્ર પ્રમાણે કરું, રાઈટ? અને જુઓ, આ સનાતન ધર્મમાં જ એવું છે કે શાસ્ત્ર એમ કે છે સનાતન ધર્મની અંદર સનાતન ધર્મની અંદર તો શાસ્ત્ર પ્રમાણે યુદ્ધમાં પણ ધર્મ છે. યુદ્ધની અંદર પણ ફોલો કરવાનું, એના નિયમો અને નિયમ મુજબ સનાતન ધર્મની બાબતમાં. પણ જે સનાતન ધર્મની ઉલટમાં છે, જે સનાતન ધર્મને માનતા નથી, એ લોકો તો એમ કે છે કે લવ અને વોરમાં બધું તમારે જે કરવું એ કરો. એવી તમે કહેવત સાંભળી હશે ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એવું કહેતા હોય છે. પણ એ પશ્ચિમી સંસ્કૃતિનું વાક્ય છે.
કારણ કે આપણા સનાતન ધર્મની અંદર તો યુદ્ધમાં પણ ધર્મ છે. હમ. આપણા શાસ્ત્રની અંદર તો એમ કહ્યું છે કે યુદ્ધ કરતી વખતે જો નાનો માણસ મોટા વડીલની જોડે યુદ્ધ કરતો હોય તો જઈને પગે લાગે, પ્રણામ કરે, આજ્ઞા માગે, અને યુદ્ધ પર્ટિક્યુલર સમયે પૂરું થઈ જાય અને સાંજે શંખ ફૂંકાય અને બંને બાજુના જે યોદ્ધાઓ છે એકબીજાને સાંજે મળી શકે. એટલે શાસ્ત્ર વિધિની અંદર, શાસ્ત્ર પ્રમાણે જો તમે જોવા જઈએ, સનાતન ધર્મ શું કે છે કે તમે જે કઈ કર્મ કરો એ શાસ્ત્ર વિધિ પ્રમાણે કરો. યુદ્ધમાં પણ ધર્મ હતો આપણે ત્યાં. આ જે બધું, અને પ્રેમની અંદર પણ ગમે તેવું વર્તન નહોતું. એટલે ચલો એ ટ્રેક જુદી છે, મારે એ બાજુ નથી જવું, પણ બેઝિકલી શાસ્ત્ર વિધિ પ્રમાણે કર, આ પ્રમાણે કહેવામાં આવ્યું. રામજી એટલે રામજી આપણા સનાતન ધર્મની અંદર હમ. દરેક વસ્તુ જે કઈ કર્મ કરીએ છીએ શાસ્ત્ર જે પ્રમાણે કહે એમ કરવા. દાખલા તરીકે રામજી કે છે દશાનન આરામ કરો. શામાં? રામજી કે છે દશાનન આરામ કરો, તમે થાક્યા છો. That's right. That's right. ધર્મને માટે જ ધર્મ એમ કે છે કે જેને કોઈ પ્રતિદ્વંદ્વીને એ થાકેલો હોય ને તમે એને મારી નાખો, એમાં કઈ તમારી વીરતા નથી. એટલું માટે પણ મૂળ આપણે કહેવાનો મતલબ છે કે શાસ્ત્ર વિધિ પ્રમાણે બધું કરવાનું. શાસ્ત્ર જે પ્રમાણે કે એ પ્રમાણે વર્તન કરવાનું. આપણા શાસ્ત્રોની અંદર એક વસ્તુની અંદર બધું કહેવામાં આવ્યું છે, અને શાસ્ત્ર પ્રમાણે કરવું એનો અર્થ કે બધું શ્રદ્ધાપૂર્વક કરવું, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને કરવું, એનો અર્થ ઓલમોસ્ટ એવો થાય. એટલા માટે 17મા અધ્યાયની અંદર, આપણે આજે 17મો અધ્યાય શરૂ કરીએ છીએ, એની અંદર અર્જુને પ્રશ્ન કર્યો પહેલો જ, ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ ये शास्त्र विधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः येषां निष्ठा तु का कृष्ण सत्वम आहो रजस्तम. તો સંધિ છૂટી પાડીને આ શ્લોક કેવી રીતે બોલવો કે છે કે અહીં આગળ એક વસ્તુ કે ભગવાનનું નામ આ શ્લોકની અંદર છે, કૃષ્ણ સંબોધન કરેલું છે. યે શાસ્ત્ર વિધિમ, યે એટલે કે જે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એટલે કે ત્યાગ કરવો, છોડી દેવું, એનું નામ ઉત્સૃજ્ય. જે શાસ્ત્ર વિધિને છોડીને, એવો અર્થ છે, યજન્તે શ્રદ્ધયાન્વિતા, કે છે કે શાસ્ત્ર વિધિ છોડીને માત્ર શ્રદ્ધાથી યુક્ત થઈને દેવ આદિનું પૂજન યજન કરે છે, તેષામ નિષ્ઠા તુ કા કૃષ્ણ. તેષામ એટલે તેમની, નિષ્ઠા એમની સ્થિતિ, એમની નિષ્ઠા કેવી છે એમ કે, તું એટલે કે ત્યારે, કા એટલે કેવી છે હે કૃષ્ણ, સત્વમ આહો રજસ્તમ, સાત્વિકી છે, આહો એટલે અથવા, રાજસી છે કે તમોગુણી છે. એટલે અર્જુને પ્રશ્ન એવો કર્યો કે 16મા અધ્યાયમાં એમ કહ્યું કે શાસ્ત્ર વિધિ પૂર્વક તારે શાસ્ત્ર વિધિ પ્રમાણે કરવું જોઈએ, એવું કહી દીધું 16માં. એટલે આને પ્રશ્ન પૂછ્યો, પણ કે છે કે હું શાસ્ત્ર વિધિ પ્રમાણે ના કરું, પણ કે છે શ્રદ્ધાથી કરું
તો કે છે કે એ સ્થિતિ કેવી કહેવાય? એટલે અર્જુન એમ કહેવા માંગે છે કે કોઈ માણસ વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે ના કરે પણ શ્રદ્ધાથી કરે તો કેવું, એમ એવો પ્રશ્ન આની અંદર છે. અને કે છે કે એની સ્થિતિ કેવી છે? સાત્વિક સ્થિતિ છે ખરી, રાજસી સ્થિતિ છે કે તામસી સ્થિતિ છે? આવો પ્રશ્ન કર્યો છે. તો એનો જવાબ ભગવાન હવે અહીંથી આપે છે 17મા અધ્યાયમાં. એટલે 17મો અધ્યાય જે શરૂ થયો છે એ અર્જુનના પ્રશ્નથી થયો છે બેઝિકલી. આગળનો શ્લોક મારે બોલવો છે, વાંચવો છે. જો દુર્ગેશભાઈ બોલે તો ઠીક છે, નહીં તો હું વાંચું. જય યોગેશ્વર. Looks like he cannot. Okay, હું વાંચું છું. શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણુ. તો અહીં કે છે શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાન બોલ્યા. અને સંધિ છૂટી પાડીને આ શ્લોક કેવી રીતે છે? ત્રિવિધા ભવતી શ્રદ્ધા. એ છે કે ત્રણેય પ્રકારની છે. ભવતી એટલે છે, ત્રણેય પ્રકારની થયેલી શ્રદ્ધા. શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા. દેહિનામ, દેહિનામ એટલે કે જીવાત્માઓની, જીવાત્માઓની. સા, સા સ્વભાવજ. સા એટલે કે તે. એ છે કે જીવાત્માઓની તે ત્રણ પ્રકારની જે શ્રદ્ધા છે, થાય છે, જે એમના સ્વભાવ પ્રમાણે હોય છે તેની વાત કરે છે. સ્વભાવથી ઉત્પન્ન થયેલી જે શ્રદ્ધા છે, સાત્વિકી રાજસી ચ એવ તામસી ચ ઇતિ તામ શૃણુ. એ છે કે મનુષ્યોની તે શાસ્ત્ર વિરુદ્ધની સ્વભાવથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા, સાત્વિકી તથા રાજસી તથા તામસી એમ ત્રણ પ્રકારની હોય છે. એને તું મારા પાસેથી સાંભળ. ચ ઇતિ તામ શૃણુ. તામ એટલે તેને શૃણુ, એને સાંભળ એમ કે છે. એટલે કે છે કે સંસ્કાર રહિતની અથવા તો શાસ્ત્ર વિહિત જે સ્વભાવથી થાય, પોતાના સ્વભાવ મુજબ જે શ્રદ્ધા છે એ ત્રણ પ્રકારની હોય છે. સાત્વિક, રાજસી અને તામસી ત્રણ પ્રકારની શ્રદ્ધા એ કેવી હોય છે એ હવે તો તું મારી જોડેથી સાંભળ. એટલે આ શ્લોકની અંદર એમ કે છે, એને અર્જુને જે પૂછ્યું છે આગળ કે ત્રણ પ્રકારની શ્રદ્ધા, આ શ્રદ્ધા કેવી હોય છે, જે શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય કરે છે અને સ્વભાવ મુજબ જ કામ કરે છે, એની શ્રદ્ધા કેવી છે? સાત્વિક છે, રાજસી છે કે તામસી છે? એટલે ભગવાને જવાબ આપ્યો કે હવે તું સાંભળ એના વિશે. તો જવાબ ખરેખર શું આપે છે એ તો હવે એના પછીના શ્લોકમાં છે. આ શ્લોકની અંદર કેવલ કહે છે કે ત્યાં જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તું સાંભળ, એમ એટલું જ કહે છે. ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે એવું કહી દીધું. સાત્વિક પણ હોય છે, રાજસી પણ હોય છે, તામસી. ત્રણ પ્રકારની શ્રદ્ધા. તો આગળ કે છે યજંતે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસી રાજસાહ એતાન ભૂતગણાંશ્ચાન્યે યજંતે તામસા જનાઃ. તો રહી ગયો, શું કહ્યું? ત્રીજો શ્લોક રહી ના ગયો? Oh yeah, I agree. Sorry.
Yeah. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયો યં પુરુષો યો યત શ્રદ્ધ સ એવ સઃ. તો કે છે કે સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. ભારત એટલે કે અર્જુનનું નામ છે. શ્રદ્ધામય અયમ પુરુષ ય શ્રદ્ધ સ એવ સ. કે છે કે સર્વે મનુષ્યોની જે શ્રદ્ધા છે, સર્વસ્ય સર્વસ્ય મનુષ્ય સર્વ મનુષ્યોની શ્રદ્ધા સત્વાનુરૂપા. અહીં સત્વનો અર્થ અંતઃકરણના અનુરૂપ એવી એવું કહેવામાં આવે છે. એમના અંતઃકરણને અહીં અગર સત્વાનુરૂપા એટલે કે અંતઃકરણ મુજબ એવો અર્થ નથી કરવાનો. સાત્વિક શ્રદ્ધા એવો અર્થ નથી કરવાનો. સત્વ અનુરૂપ. સત્વ અનુરૂપ એટલા માટે કહેવામાં આવ્યું છે કે કર્મેન્દ્રિયો જે છે એ કર્મેન્દ્રિયો એકદમ સ્થૂળ છે. એનાથી થોડીક વધારે સારી જ્ઞાનેન્દ્રિયો છે. અને જ્ઞાનેન્દ્રિયોથી જે શ્રેષ્ઠ છે તે મન છે. અને મન જે છે, મન કરતા બુદ્ધિ, રાઈટ, એટલે એક થી ચડિયાતી છે. એટલે અહીં આગળ સત્વાનુરૂપાનો અર્થ અંતઃકરણની વાત કરેલી છે, કારણ કે ઉપરના લેવલે છે. સ્થૂળ શરીરની અંદર, સ્થૂળ શરીરમાં તો 5 મહાભૂત છે, પણ જ્યારે સૂક્ષ્મ શરીરની વાત કરીએ છીએ ત્યારે અંતઃકરણ છે એ ઉપર ટોપ લેવલનું છે, ઉચ્ચ કક્ષાનું છે. એટલે સત્વાનુરૂપા એટલે કે અંતઃકરણને અનુરૂપ. સત્વનો અર્થ અહીં આગળ અંતઃકરણ કર્યો છે. અને પછી કે છે કે સર્વે મનુષ્યની શ્રદ્ધા તેમના અંતઃકરણ ને અનુરૂપ હોય છે. અયમ એટલે આ પુરુષ, અયમ પુરુષ શ્રદ્ધામય છે. આ પુરુષ શ્રદ્ધામય છે એટલા માટે કે જે પુરુષ જેવી શ્રદ્ધા વાળો છે એ પોતે પણ એવો જ છે. એટલે કે દરેક પુરુષ કેટલી શ્રદ્ધા વાળો છે એ એના અંતઃકરણ મુજબ હોય છે. કે છે કે કોઈ પણ પુરુષ શ્રદ્ધામય છે એ પોતે જેવો હોય છે એ પ્રમાણેની જ એની શ્રદ્ધા હોય છે. સાત્વિક પુરુષ હોય તો સાત્વિક શ્રદ્ધા હોય, રાજસી પુરુષ હોય તો રાજસી શ્રદ્ધા હોય, અને તામસી પુરુષ હોય એની શ્રદ્ધા પણ તામસી હોય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ બેઝિકલી એમ કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ એના અંતઃકરણ મુજબ એવી શ્રદ્ધા વાળો છે. એનું અંતઃકરણ જે પ્રમાણેની એની શ્રદ્ધા હોય એ પ્રમાણેની એ શ્રદ્ધા વાળો એ છે વ્યક્તિ. એટલે કે બેઝિકલી એનું જે સ્થૂળ, એનું જે બાહ્ય જે વર્તન છે એ સાત્વિક હોય તો એ સાત્વિક શ્રદ્ધા વાળો. જો એનું બાહ્ય વર્તન રાજસી હોય, એની બધી ક્રિયાઓ, એની વૃત્તિઓ, એની પ્રવૃત્તિઓ, તો એ રાજસી હોય, અને તામસી પ્રવૃત્તિ વાળો હોય તો એની અંતઃકરણ પણ તામસી હોય, એમ એવું કહેવા માંગે છે શ્લોકની અંદર. પણ ચોથો જે શ્લોક છે એની અંદર વધારે ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. અહીં કે છે યજન્તે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાહ. તો કે છે કે
સાત્વિક પુરુષો દેવોને પૂજે છે. યજંતે સાત્વિકા દેવાન. જે સાત્વિક હોય છે એ તો દેવતાઓની યજન કરે છે. યક્ષ રક્ષાંસી રાજસા એ છે કે અને રાજસ પુરુષો જે છે તે યક્ષોને અને રાક્ષસોને પૂજે છે. અને પ્રેતાન ભૂત ગણાંશ ચ અન્ય યજંતે તામસા જનાહ. અને કે છે કે અન્ય એટલે કે અને બીજા જે પછી રહ્યા તામસ પુરુષો મનુષ્યો એ પ્રેત અને ભૂત ગણોને પૂજે છે એમ કહ્યું. એટલે તમે કોની પૂજા કરીએ છીએ, કોની અંદર કઈ વ્યક્તિઓમાં શ્રદ્ધા રાખીએ છીએ, આપણી પ્રવૃત્તિને આપણી જે મનની ઈચ્છા મનની જે ઈચ્છા કામનાને પૂર્તિ કરવા માટે કોનો આશરો લઈએ છે એના ઉપર છે. એટલે કે જો પ્રેત અને ભૂત ગણોને પૂજતા હોઈએ આપણે તો આપણી શ્રદ્ધા તામસી છે. મને ખ્યાલ છે અને કદાચ કેતુલને તો ખબર નહીં હોય પણ કેતુલના ડેડીને ખબર હશે કે અમારા ફરિયામાં એક મણિકાકા હતા. અમારા ઘરની બાજુની બાજુનું ઘર હતું. એમની મોટા છોકરાની જે વાઈફ હતી એને કે છે કે ભૂત આવે છે. એટલે ભુવા બોલાવી અને રોજ એનો ઉપચાર કરે એને એવી બધી પ્રક્રિયાઓ કરતા હતા. કેતુલના ડેડી જાણે છે. એ તામસી પ્રવૃત્તિ છે. એ તામસી પ્રવૃત્તિ છે. ઘણા ભૂતને સાધે સ્મશાનમાં જઈને કાળી ચૌદસ ને દિવસે રાત્રે જઈને ભૂતને સાધે અને એ ભૂતને સાધી અને પછી એના બાટલીમાં પૂરી દે અને પછી એની જોડે કામ કરાવે ભૂત જોડે. આવું બધું પણ થતું હોય છે. એટલે ભૂત પ્રેત એને સાધી અને ભૂત જોડે કામ કરાવે પોતાનું કે જ્યાં આ જગ્યાએથી આ લઈ આય પેલું લઈ આય ગરબરદાસની દુકાનમાંથી પેડા ચોરી લાય એમ કે વાત કરું છું. બેઝિકલી પોતાની કામનાને પૂર્ણ કરવા માટે ભૂત અને પ્રેતને જે પૂજતા હોય એ તામસી છે. આ ચોખ્ખું આટલું તો કહેલું છે. અને યક્ષ અને રાક્ષસોને જે પૂજે છે એ રાજસી છે. હવે યક્ષ નો અર્થ શું થાય? યક્ષ એટલે કે આને ખાઈ જાઓ, ખાઈ જવું, આને ખાઈ જાઓ એવું જે કહેતો એ યક્ષ. આ ખાઈ જાઓ. અને રક્ષ એટલે એની રક્ષા ના કરશો, એને બચાવશો નહીં, એને મારી નાખો, એ રાક્ષસ. એટલે કે જે લોકો કેવલ પોતાના ઉદરની વિશે જ વિચારતા હોય, પોતાનું જ વિચારતા હોય એવા લોકોને જે યજન કરે છે, એવાની નોકરી કરે, એવાની ત્યાં નોકરી કરે, એને વફાદાર રહે એમ કહીએ કે એને પરાયણ રહે. એવા લોકો હોય કે આને છોડશો નહીં, આને છોડશો નહીં. એની જે પરાયણતા જે કરવા વાળો જે છે, ભલે ને એ દાની કે ગમે તેવો એ હોય, પણ એવા લોકોની જે યજન કરે છે, યજન કરવું એટલે કે પૂજન કરે છે, અથવા તો એને પરાયણ થતો હોય, એને ફોલો કરતો હોય, એ રાજસ છે. અને
દેવોને પૂજનારો એ સાત્વિક છે. દેવતાઓની અંદર શનિ આવે, સૂર્ય આવે, શુક્ર આવે, બધા ગ્રહો છે. વાયુદેવ આવે, વાયુની ઉપાસના કરે, કોઈ અગ્નિની ઉપાસના કરે, રાઈટ? આ બધા દેવ લોકપાલોની દિક્પાલોની ઉપાસના કરે. આ બધા દેવતાઓની જે પૂજા કરે છે એ સાત્વિક છે. હવે તમે જુઓ કે ભૂતગણ જે જાતિ છે એ એકદમ લો લેવલની જાતિ છે. એ જીવાત્મા, એ જીવો એકદમ લો છે. એનાથી થોડા શ્રેષ્ઠ છે યક્ષ રાક્ષસ છે. એમ તો એનાથી ભૂતગણોથી વધારે આગળના જીવાત્માઓ જે છે એમાં મનુષ્યો આવે. અને મનુષ્ય કરતા જે શ્રેષ્ઠ છે તે યક્ષ રાક્ષસ. અને યક્ષ અને રાક્ષસ કરતા જે શ્રેષ્ઠ છે તે કયા? એ જીવાત્મા, એ દેવતાઓ. એટલે તમે કોની પૂજા કરો છો, કોને માનો છો, એ બહુ જ અગત્યનું છે. બહુ જ અગત્યનું છે. ભૂતગણોની જે ઉપાસના કરતા હોય એ તામસી જ છે, એમાં નો ડાઉટ. એનાથી શ્રેષ્ઠ મનુષ્યોમાં પણ જે મનુષ્ય માં જે બધા થયેલા હોય ને એને ભગવાન માની બેઠા હોય, એ મારું એવું માનવું છે કે રાજસ અને તામસની વચ્ચે આવે. ખ્યાલ આવ્યો? કારણ કે ભૂત પ્રેત કરતા શ્રેષ્ઠ છે મનુષ્ય, પણ મનુષ્ય કરતા શ્રેષ્ઠ જાતિ યક્ષ રાક્ષસ છે. એટલા માટે તો કારણ કે અત્યારે ચાલે છે ને આ બધા નહીં, રામદેવ પીર ને કોઈ ભગવાન માને, કોઈ સાંઈ બાબા ને માને, એ બધા જ બધું જે છે એ રાજસી અને તામસની વચ્ચે છે. દેવતાઓને જે પૂજે છે એ સાત્વિક, એની શ્રદ્ધા સાત્વિક છે, એ સાત્વિક પુરુષો છે. અને ત્રણેયથી પરને જે પૂજે છે એ ત્રિગુણાતીત. અને ત્રિગુણાતીતમાં કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ છે, તે રામ, શ્રી હરિ, આ કોઈ કેટેગરીમાં આવતા નથી. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેયથી પર છે. તે ત્રણેયથી પર છે. શિવજી કેમ ભૂલી ગયા? હે? શિવજી કેમ ભૂલી ગયા? ભગવાન શિવ નિર્ગુણ છે એટલા માટે એ સાત્વિકમાં ના આવે. ના ના, નિર્ગુણ. હા, નિર્ગુણમ નિરાકારમ. that's what I'm saying. Yeah. એટલે સત્વમાં નથી, સત્વગુણ રજોગુણ ની અંદર નથી. એટલે શ્રદ્ધા જે છે એ આપણે જેની ઉપાસના કરીએ છીએ એ વ્યક્તિ કઈ કેટેગરીમાં છે. જો નિર્ગુણ આત્માઓની આપણે ભજન કરતા હોઈએ તો આપણે ત્રણેય, આપણી શ્રદ્ધા જે છે એ ત્રિગુણાતીત શ્રદ્ધા છે. અને જો આપણે ત્રણેય જે કઈ આ જે શું કહેવાય યોનિઓના પ્રાણીઓ, આ ભગવાન બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિ રચી છે. બ્રહ્માની સૃષ્ટિની અંદર જે પ્રાણીઓ આવે છે
હમ એમણે જે 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 લોકોની રચના કરી હમ એ બધા ત્રણેય ગુણોની અંદર છે. હમ એટલે એમાંના જે કોઈને તમે આપણે પૂછતા હોઈએ હમ તો એ પ્રમાણેના આપણે છે એમ સમજી લેવાનું ટૂંકમાં. હમ. તમને ખ્યાલ આવ્યો? યા શ્રી હરિ નિર્ગુણ નિરાકાર છે, હમ ભગવાન શિવ નિર્ગુણ નિરાકાર છે. હમ પણ હમ દેવતાઓ જે છે આદિત્યો હમ એ નિર્ગુણ નથી, હમ શનિ નિર્ગુણ નથી. હમ ખ્યાલ આવ્યો? હમ એ બધા જે દેવતાઓ જે છે એ નિર્ગુણ નથી, એ સાત્વિક છે. ચંદ્ર નિર્ગુણ નથી, હમ સૂર્ય નિર્ગુણ નથી. એ પ્રમાણે આ રીતે સમજવાનું છે. એટલે શ્રદ્ધા જે છે હમ એ શ્રદ્ધા તમે કોનું યજન કરીએ છીએ હમ એવા આપણે છીએ એમ સમજવાનું. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે આપણી શ્રદ્ધા જે છે એ જો શ્રી કૃષ્ણ, રામ, શ્રી હરિ અને ભગવાન શંકર હમ એમને જ જો પૂજતા હોઈએ, હમ એમનું યજન કરતા હોઈએ હમ તો આપણી શ્રદ્ધા નિર્ગુણ શ્રદ્ધા છે, હમ ત્રિગુણાતીત શ્રદ્ધા છે. પણ બ્રહ્માએ જે સૃષ્ટિ કરેલી છે હમ એમાંની ઇન્દ્ર ઇન્દ્ર હમ તો ઇન્દ્ર બ્રહ્માની સૃષ્ટિનો અંદર છે ને, હમ એટલે ઇન્દ્રનું પૂજન જે કરીએ છીએ, યજન કરીએ છીએ એ સાત્વિક છે, સત્વગુણી શ્રદ્ધા. હમ ખ્યાલ આવ્યો? યા તો આ ચોથો જે શ્લોક છે એની અંદરનો કોન્સેપ્ટ જે છે શ્રદ્ધાનો હા એ તમને ખ્યાલ આવવો જોઈએ હમ કે હું તમે કોને પૂજીએ છીએ હમ એ વસ્તુ. હમ તો જે કોઈ વ્યક્તિ હમ આ સંસારની અંદર મા બાપ થી જન્મેલો જે કોઈ પ્રાણી એની જો આપણે ઉપાસના કરતા આવીશું હમ તો એ શ્રદ્ધા એ પ્રમાણેની છે. જે તે વ્યક્તિ જેની જે કોઈ પ્રાણીની જે કોઈની આપણે જે રીતે જે કોઈની જે એનું યજન કરીએ છીએ જે જગ્યાએ હશે એ પ્રમાણેની આપણી શ્રદ્ધા બેઝિકલી. ખ્યાલ આવ્યો? યા યા તો આ શ્રદ્ધાની વાત હતી. અને હવે પછી કે છે આપણે આ યક્ષ અને રાક્ષસ છે એમાં ફેર હા કરો કે યા ખરો ને હા જરી વાત કરો ને એની. એ તો કહ્યું ને તમને. હા યક્ષ હા એટલે કે જેની વૃત્તિ હા આ જગતની અંદર ખાવાની જ હોય હા એ યક્ષ. હા ખાઈ જાઓ આને ખાઈ જાઓ, પેલાને ખાઈ જાઓ, આ ખાઈ જાઓ, આ ખાઈ જાઓ, હા એવું જ જે બોલ્યા કરતો હોય એવું બોલ્યા કરતો એટલે કે જેની પ્રવૃત્તિ હા કેવળ ખાવ છે એ બધા યક્ષ. હા અને આ રીતે આ હું નથી કહેતો, શ્રીમદ ભાગવતમાં શ્લોક છે હા અને માર કે માર કોણ માર યક્ષ હે માર 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 એટલે રાક્ષસ. અને રક્ષ એની રક્ષા નહીં કરો, મારો એને, એ રાક્ષસ. એટલે જેની પ્રવૃત્તિ કેવળ ખાવાની છે, કોઈને આપવાની નથી, એ યક્ષ. ઓકે એટલે જે પોલિટિશિયનો જે છે જે પોલિટિશિયનો હું બધું ખાઈ લઉં એવા પોલિટિશિયનોને એવા લોકોની ને જે પરાયણ છે એવા પોલિટિશિયનો જે ખવ કર્યા કરે એવા એ યક્ષ પોલિટિશિયન કહેવાય. અને એને તમે ફોલો કરતા હો
હમ, તો પછી તમે રાજસ છો એમ હમ, ખ્યાલ આવ્યો હમ, રક્ષસ એટલે કે આને છોડશો નહીં, મારી નાખો આને મારી નાખો પોતાના સ્વાર્થને માટે હમ, પોતાનું જ ભરણ પોષણ થાય, હમ, જગતની કોઈ બીજી ચિંતા ના કરે, કોઈ વિચાર જ ના કરે, ચિંતા તો નહીં વિચાર જ ના કરે, હમ, એવી જે વ્યક્તિ છે હમ, અને પોતાના ભરણ પોષણ હેઠળ પોતાનું જ ભોગોનું વિચાર કરીને બીજાને મારી નાખવાની જે વિચારો કરનાર જે છે હમ. એ રાક્ષસ. દાખલા તરીકે રાવણ મંદોદરી કે છે કે આપણો ખોરાક આવે છે. હા બસ એ રાક્ષસ એટલે રાવણ રાક્ષસ છે. Yeah. રાક્ષસ એ પ્રવૃત્તિ છે, હમ, યક્ષ એ સોરી વૃત્તિ છે, હા, રાક્ષસી વૃત્તિ છે, હા, યક્ષની વૃત્તિ છે, એ હા. જાતિ નથી. હા, ખ્યાલ આવ્યો? હા, એટલે જુઓ નીતિના જે છોકરાઓ જે છે હમ, બાપ એક જ છે. હા, દીતિનો પતિ જે છે એ કશ્યપ મુનિ, હા, એની પત્ની દીતિ અને દીતિથી થયા તે દૈત્યો. હા, એટલે દૈત્યોને રાક્ષસ ગણવામાં આવે છે કારણ કે એમની પ્રવૃત્તિ રાક્ષસી છે. હમ, પણ કશ્યપની જે બીજી પત્ની છે અદિતિ, હમ, એ અદિતિના પુત્રો જે છે હમ, એ એવા નથી, હમ, એટલે એમને રાક્ષસ નથી ગણ્યા. હમ, પુલહ ઋષિ જે છે, જે મુખ્ય સપ્તર્ષિઓ છે, હા, સોરી પુલત્સ્ય, હા, એ પુલત્સ્યનો જે છોકરો છે વિશ્રવા, હા, એટલે પુલા બ્રાહ્મણ છે ને, અરે હા, પુલત્સ્ય ઋષિ બ્રાહ્મણ છે હા, અને બહુ સારા કુળના છે, ઋષિ પોતે ઋષિ, હા, અને વિશ્રવા પણ ઋષિ છે. હા, હવે વિશ્રવાને બે પત્ની, હા, એક કેશિની જે છે એ રાક્ષસી છે, હા, રાક્ષસી વૃત્તિની છે, હા, અને બીજી જે છે એનું નામ ભૂલી ગયો, હમ, એનાથી જે ઉત્પન્ન થયા બીજી પત્નીથી હા, એ કુબેર. હા, પણ કેશિનીથી જે છે હા, એ કેશિનીથી રાવણ, કુંભકર્ણ હા, અને વિભીષણ. હા, તો વિભીષણ જે છે એને હમ, રાક્ષસ નથી કહેલું, હમ, પણ કુંભકર્ણ અને રાવણને રાક્ષસ કહ્યું છે. હમ, એટલે રક્ષસ એ વૃત્તિ છે, હા, ખ્યાલ આવ્યો? હમ. એ વૃત્તિ છે. તો એ લોકોની માં એક નથી, તારે વિભીષણ ની રાવણની માં એક નથી એક જ છે ને, કહ્યું જ ખરું. એમ? હા, ના, દ્રૌપદા કશું કે છે ને? હે? આપણે રામાયણમાં તો એનું નામ દ્રૌપદા કરીને કે છે. વિભીષણ ધ્રુવ માતા, દ્રૌપદા એવું કશું છે કે ધ્રુવ ભ્રાતા એવું એવું કશું એવું આવે છે આમ. યસ, રિસર્ચ. કઈ જગ્યાએ? રાવણ આપણે રાવણ નથી 10 શીશ 20 બંડા, હમ એ જગ્યાએ છે કશું ગયા. ભયઉ બિમાત્ર, હા, બિમાત્ર. એટલે એ મને નથી ખબર. હા, એટલે મને લાગે છે કે થોડુંક ઓછું રાક્ષસપણું છે વિભીષણમાં. એવું બી હોય, પણ એનામાં રાક્ષસી વૃત્તિ નથી, મારું એવું માનવું છે. હા, રાક્ષસી વૃત્તિ નથી, હા, એટલે એ રીતે જ છે. હા, તો આગળ જે 5મો શ્લોક, હા, અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપો જનાઃ દંભાહંકાર સંયુક્તા કામરાગ બલાન્વિતાઃ. અશાસ્ત્ર વિહિતમ એટલે કે શાસ્ત્ર વિહિત, હમ,
ઘોરમ કે છે કે શાસ્ત્રવિદ ઘોર તપ્યંતે યે તપો જના, હમ. ઘોર તપને તપે છે જે મનુષ્ય, યે એટલે કે જે, હમ. જના એટલે જે માણસો, હમ. જે માણસો હમ. શાસ્ત્ર વિરુદ્ધ, વિધિ રહિત, કેવલ મનોકલ્પિત ઘોર તપને તપે છે, હમ. એ કેવા છે? દંભાહંકાર સંયુક્તા કામ રાગ બલાન્વિતા. દંભ અહંકાર સંયુક્ત, હમ. દંભ અને અહંકાર થી યુક્ત છે એ હમ. બધા, હમ. અને કામ રાગ બલાન્વિતા, કામનાનું અને રાગનું બળ છે, બળથી યુક્ત છે. બલાન્વિતા એટલે કે બળયુક્ત છે. હમ. એમનું બળ શું છે? કામના અને આસક્તિ. હમ. એટલે જે ડ્રાઇવિંગ ફોર્સ છે હમ. એ કામના છે. કામના એટલી બધી છે કે જોતો જ નથી. હમ. આસક્તિ, અને એટલે સીતાનું હરણ કરે છે. હમ. કારણ કે એ પોતે તો જનકના દરબારમાં ગયો પણ એને પામી ના શક્યો. હમ. પણ એને આસક્તિ અને શું કહેવાય કે કામના ખૂબ છે, કામનાનું બળ છે. એટલે કામના જે છે એને ફોર્સ કરે છે કે તું આને પ્રાપ્ત કર 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 કર. તો માણસો હિંસા કેમ કરે છે? હિંસા એટલે થાય છે કે ક્રોધ ની અંદર એટલો બધો આંધળો માણસ થઈ જાય છે, અને એટલો બધો ડ્રાઇવિંગ ફોર્સ અંદરથી આવે છે એને, એ હિંસા કરી બેસે છે. માણસનો દ્વેષ જે પહેલા તો મનની અંદર ઉઠે છે, એને એ અમુક માત્રાથી વધારે આવે એટલે વાણીમાં પ્રગટ થાય. અને વાણીમાં પ્રગટ થાય છે એ કામના અને આસક્તિનો બળ છે, ને એટલે વાણીમાં પ્રગટ થાય છે. અને એ જ વેર, આસક્તિ ઘણાને વેર હોય એટલે પણ એમ. અને જયારે એ પોતાને એમ લાગે કે હું આ બોલું છું એનાથી તો સામેવાળાને અસર નથી થતી, એટલે પછી હાથ ઉપાડે છે. ખ્યાલ આવ્યો? અને હાથ ઉપાડવામાં પછી એમ લાગે કે આ તો હાથથી હજુ બરાબર એ નથી આવતું, એટલે પછી હથિયાર લે. ખ્યાલ આવ્યો? એટલે જે ડ્રાઇવિંગ ફોર્સ છે, જે છે હિંસાનો, જે ડ્રાઇવિંગ ફોર્સ છે, એ કામના અને બળ સાથેનો છે. કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની એની આસક્તિ છે તે, અથવા એની જે કામના છે એનાથી યુક્ત છે. દંભ છે, અહંકાર ખૂબ છે. એટલે એવો જે કે છે કે જે મનુષ્ય શાસ્ત્ર વિધિથી વિરુદ્ધ થઈને ઘોર તપ કરે છે, મન ફાવે એ રીતે, એ તો કે છે કે દંભ અને અહંકારથી યુક્ત છે, અને કામ અને બળના અભિમાનથી યુક્ત છે. એટલે અહીં આગળ આ 5મા અધ્યાયની અંદર શ્રદ્ધાની વાત નથી કરી. એમણે ભગવાન એમ કહેવા માંગે છે કે જે શાસ્ત્ર વિરુદ્ધ જે છે એ તો દંભ અને અહંકારથી યુક્ત જ છે, અને કામ રાગથી બળવાળો છે. એનું કોઈ સાત્વિક બળ નથી. સાત્વિક બળ નથી. જેમ કે તમે માનો કે જે ડ્રાઇવિંગ ફોર્સ, મોદીનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે, લેટ્સ સે, એ મોદીનો ડ્રાઇવિંગ ફોર્સ જે છે એનું જે બળ છે એ કામના અને આસક્તિનું નથી. એ વિશુદ્ધ દેશ પ્રેમનું બળ એની પાછળ કામ કરે છે. એના મનને જે બધી પ્રેરણા કરીને જે બધું કરાવે છે, એક્શન જે લે છે, બધું કામ કરે છે, કે જે કઈ એ દેશના માટે કરે છે, એનો દેશ પ્રેમનું બળ છે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એનો ડ્રાઇવિંગ ફોર્સ જોવાનો છે. જે ભક્ત પુરુષો જે છે એને પણ પોતાની ભક્તિનું બળ હોય. ખ્યાલ આવ્યો? એ રીતે. એટલે કે હવે અહીંયા આગળ ભક્તિના બળ વાળો જે છે
હમ, એ અશાસ્ત્ર વિહિત ના હોય કોઈ દિવસ. હમ, ખ્યાલ આવ્યો? શાસ્ત્ર વિરુદ્ધ ના હોય, હમ, એ નિયમ મુજબ ચાલે. કારણ કે એને ખબર છે કે ભગવાન પોતે શાસ્ત્ર વિરુદ્ધ ને એક્સેપ્ટ નહીં કરે, એટલે એ એપ્રોચ લે જ નહીં. હમ, આવ્યો? તો કે છે કે શાસ્ત્ર વિહિત થઈને હમ, કેવલ પોતાના મનોકલ્પિત વિચારોથી જઈ અને દંભ અને અહંકારથી યુક્ત થઈને જે કામના અને આસક્તિના બળથી જે તપ તપે છે ઘોર, એ તો ફેમસ જ છે. આમ ઓલમોસ્ટ એવું જ કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ હતો 5મો શ્લોક. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યંતે યે તપોજના દંભાહંકાર સંયુક્તા કામરાગ બલાન્વિતા. પછી 6થો શ્લોક છે. મારો વિચાર આગળ જવાનો નથી, પણ આ છેલ્લો એક શ્લોક કરી દઈએ. દર્શયંત શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસઃ મામ ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન. કર્ષયંત એટલે કર્ષયંત એટલે કૃશ કરવા વાળા, કૃશ કરવા વાળો, કૃશ કરવા વાળો છે. પણ શું કૃશ કરવા વાળો છે? શરીરસ્થમ કે છે કે શરીર રૂપથી સ્થિત ભૂતગ્રામમ અચેતસઃ. ભૂતગ્રામમ અચેતસઃ મામ કે છે કે શરીર રૂપથી સ્થિત ભૂત સમુદાયને અને અંત શરીરસ્થમ એવ અંત શરીરસ્થમ અંતઃકરણમાં સ્થિત થયેલો કોણ? મામ એટલે મને. મને પણ એ લોકો કૃશ કરે છે. કૃશ કરવું એટલે કે સુકવનારા છે. મને પણ એમ કે મને પણ ગુંગણાઈ મારે છે એમ. શાસ્ત્ર વિહિત જો ઘોર તપ કરતો હોય અને ભૂખ્યો રહે અને કઈ ખાય નહીં ને જે ત્રાગા કરે છે ને, એની વાત છે. તો એવા જે છે એ તો કે છે કે પોતાના શરીરને તો સૂકવે છે, પણ હું અંદર એમની અંદર રહેલો જ છું. 5 મહાભૂતોને તો સૂકવે જ છે, પણ હું જે અંદર રહેલો છું મને પણ કે છે કે દુઃખ આપે છે. એવા જે અજ્ઞાનીઓ છે, તાન વિદ્યાન વિદ્ધિ, તાન વિદ્ધિ તેઓને, તાન એટલે તે, વિદ્ધિ અસુર નિશ્ચયાન એટલે કે અસુર નિશ્ચય વાળા છે, આસુરી સ્વભાવ વાળા છે એમ. આસુરી સ્વભાવ વાળા છે. આસુર નિશ્ચયાન એટલે કે આસુરી સ્વભાવ વાળા છે એવું તું જાણ એટલે કે વિદ્ધિ. તો ઘોર તપને જે તપે છે એ કે છે કે શરીર રૂપથી સ્થિત ભૂત સમુદાય, ને ભૂત સમુદાય એટલે કે આ શરીરની અંદર 5 જે તત્વો છે, 5 મહાભૂતો, આકાશ, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી તત્વ. હવે જે ઘોર તપે છે એ તો ખાય નહીં, પીવે નહીં, રાઈટ? એવું જે કરે છે તે ભૂત સમુદાય એટલે એ પૃથ્વી તત્વને કૃશ કરે. એની અંદર પાણી ના પીવે એટલે અંદરથી જળ તત્વ જતું રહે, એટલે જળનો નાશ કરે, જળને જીવિત ના રાખે. અને જેવું એને ખાય નહીં એટલે અગ્નિ પણ એનો જે છે એ ઠરવા માંડે, જઠરાગ્નિ, એટલે અગ્નિ પણ જતો રહે. ધીમો ધીમો થઈ જાય, ઓછો થઈ જાય. જે સળગતો હોય અગ્નિ એ ઓછો કરી દે, કારણ કે ખાય નહીં એટલે. અને વાયુ તત્વ જે છે, ખાય નહીં એટલે પછી એ તપ કરતો હોય
તો શ્વાસ પણ ઓછો લે, કારણ કે ભૂખ જે લાગે છે આપણને એ વાયુને કારણે લાગે છે. તમે જોજો, જો તમે ખૂબ જો શ્વાસ લેવાનું વધારી દો, આ અનુલોમ વિલોમ ને એ કરો છે ને, અનુલોમ વિલોમ ને એ બધું કરે ત્યારે શું થાય છે કે ઓક્સિજન વધારે લેવાઈ જાય, વાયુ વધારે લેવાય છે, જે રેગ્યુલર લેતા હોઈએ એના કરતા 9 ગણો વધી જાય છે. એટલે એનાથી ભૂખ લાગે. પણ જો ભૂખ લાગે, ખૂબ ભૂખ લાગે, આહાર તમે અનુલોમ વિલોમ શરૂ કરો ને તો તમને પેટમાં તમારું જે ખાધેલું હોય થોડીક વારમાં જ પચી જાય. ખાધા પછી તમે અનુલોમ વિલોમ ચાલુ કરી દો તો 2-3 કલાકમાં તમે જે ખાધું છે પચી જાય. પણ જો તમે અનુલોમ વિલોમ રોજ કરો અને પછી એનાથી ભૂખ ઉઘડે છે. હવે ભૂખ ઉઘડે ને તમે ખા કરો તો વાયુ બરાબર છે, પણ જેને ખાવાનું નથી, જે ઘોર તપ કરે છે એ તો પછી એને ખાવાનું નહીં, એટલે પછી વાયુ પણ ઓછો લે. અને એવી રીતે એ પછી એનું શરીર ઓછું થતું જાય, સંકોચાતું જાય, એટલે અંદર એનું આકાશ તત્વ પણ ઓછું થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે ઘોર તપને તપે છે એ 5 મહાભૂતને ઓછા કરે છે પોતાના શરીરની અંદર. એટલે જુઓ, જે તપ કરનાર જે છે, તમે ધ્રુવનું તપ જુઓ તો ધ્રુવે મધુવનની અંદર જે તપ કર્યું છે એ 6 મહિનાની પહેલા મહિનામાં કે છે કે દર 12 દિવસે ખાવાનું કર્યું, પછી 6 દિવસે, બીજા મહિને 6 દિવસે ખાવાનું લીધું, પછી ત્રીજા મહિને 3 દિવસે, ચોથા મહિને 15 દાડે, સોરી ભૂલી ગયો, પહેલા દર 6 દિવસે ખાય છે પહેલા મહિનામાં, પછી બીજા મહિનામાં 15 દિવસે ખાવાનું એક જ વખત. એ ખાય છે ખરા, એ ઘોર તપ નથી. અને પછી પાણી પણ પીવે છે, અને પછી ત્રીજા મહિને એ એક વખત પણ ખાવાનું બંધ કરી દે છે, પણ પાણી પીવે છે. ચોથા કે 5મા મહિને એ પાણી પણ છોડી દે છે અને કેવલ વાયુ ઉપર રહે છે. અને 6ઠા મહિનામાં તો વાયુ બંધ કરી દીધો. એટલે 6ઠા મહિનામાં ધ્રુવને ભગવાન પ્રગટ થયા છે. પણ ધ્રુવ 6ઠ્ઠો મહિનો આવ્યો ત્યારે, ખ્યાલ આવ્યો? હવે તમે જુઓ, રામચરિતમાનસ ની અંદર આવો તો પાર્વતીજી જે છે તપ કરે છે, એ પહેલા થોડુંક અમુક ફળ ને એ તે ખાય છે, પછી પાંદડા ખાય છે, અને પછી પાંદડા ખાવાનું પણ છોડી દે છે, એટલે અપર્ણા નામ પડ્યું. એ રામચરિતમાનસમાં ચોપાઈ છે એ બધી. એટલે આ જે દેવી દેવતાઓ જે તપ કરે છે એ ઘોર અશાસ્ત્ર વિહિત તપ નથી, ધીમે ધીમે ઓછું કરે છે, શાસ્ત્રના કહેવા પ્રમાણે તપ કરે છે. ખ્યાલ આવ્યો? અહીં જે કહેવામાં આવ્યું છે કે જે શાસ્ત્ર વિહિત ઘોર તપ કરે છે, એ કે છે કે શરીરની અંદર રહેલો જે ભૂતગ્રામ, એટલે 5 ભૂતોને કે છે અચેતસ કરે છે. એટલે કે છે કે એ 5 ભૂતોને પણ કે છે કે એ ઓછા કરે છે, કર્ષયંત કરે છે, અને મને પણ કે છે કે કૃત કરે છે. કારણ કે ખાવાનું ના મળે એટલે પરમાત્માને પણ એમને પણ મુશ્કેલી થાય છે. પંખીડું, હા, બીજું પક્ષી છે ખાતું નથી, પણ એ પક્ષી ખાતું નથી, પણ બેઝિકલી જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ લીધું છે, ભગવાને શા માટે વિરાટ સ્વરૂપ લીધું? એમણે આ ઇન્દ્રિયોથી
જે સાત્વિક રીતે ભોગવવાના છે એટલા માટે પોતે અંદર એ શરીરની અંદર પ્રવેશ કર્યો છે. હમ. ખ્યાલ આવ્યો? પોતે જીવાત્માના રૂપે લે છે, કારણ કે જીવાત્મા જે છે એ એનું જ સ્વરૂપ છે. એટલે तुम्ही निवेदता भोजन करो. હમ? तुम्ही निवेदता भोजन करे. ના, એ નહીં, એનું નથી, પણ મુદ્દે ભગવાન પ્રવેશ કરે છે, હા એકમાંથી અનેક થાય છે. હા એ એનું મુખ્ય કારણ શું છે કે ભગવાન જ ભોગવે છે. હમ. આપણે જે ખાઈએ છીએ હા એને ભગવાન પ્રાપ્ત કરે છે. હમ. એ જીવાત્મા પણ એ જ જીવાત્મા જ્યારે પોતે, એ જ ભગવાન જ્યારે પોતે પોતાનું અસ્તિત્વને ભૂલી જાય છે ત્યારે એ જીવાત્મા બની જાય છે અને બંધનમાં પામે છે. એ વસ્તુ જુદી છે. હું સમજાઈ નથી શકતો, પણ આઈ નો વોટ આઈ એમ ટોક, આઈ અન્ડરસ્ટેન્ડ કે શું છે આ બધું. એટલે ભગવાનને પણ અંદર રહેલા ભગવાનને પણ મુશ્કેલીમાં મૂકે છે, એમ કહેવા માંગે છે આ શ્લોકની અંદર 6માં. તો કે છે કે શરીર રૂપથી સ્થિત ભૂત સમુદાયને, એટલે પાંચે મહાભૂતને અને અંતઃકરણમાં સ્થિત મને પણ કૃશ કરવા વાળા છે. એટલે પરમાત્માને પણ કૃશ કરે છે અને પંચ મહાભૂતોને પણ કૃશ કરે છે. એ અજ્ઞાનીઓ છે અને એ આસુરી સ્વભાવ વાળા છે, એમ તું જાણ, એમ કે છે. તો આગળ મારે જવું નથી, 9:11 થઈ ગઈ છે, એટલે અહીં બંધ રાખીએ અને 1 મિનિટ સંકીર્તન કરી લે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. જય સિયારામ. તો અહીંયા આગળ ગીતા સેશન આપણે પૂરું કરીએ અને